જય માતાજી। આજે આપણે બનાવશું બીટનું રાયતું। તો એની માટે મેં એક નાનું એવું બીટ લઈ લીધું છે, બહુ મોટું નથી લીધું। તો એને સરસ ધોઈ સાફ કરી અને છોલી લેવાનું અને ઉપરના છોડા થોડાક વધારે દાબીને કાઢવાના, એટલે કડક ના રહે। તો આવી રીતે બધા જ છોડા કાઢી લીધા છે। છોલણીયાથી પણ નીકળે, પણ આપણે ચપ્પાથી જ કાઢવાનું, કેમ કે આપણે થોડાક વધારે કાઢવાના છે જાડા, એટલે હવે એને છીણી લઈએ। તો આ છીણીથી મેં લીધું છે, પણ મને થોડુંક મોટું લાગે છે અને રાયતામાં એકદમ ઝીણું છીણ જોઈએ, એટલે આપણે જે આદું છીણવાની હોય છે છીણી, એનાથી છીણી લઈશું। જો બહુ મોટું છે તો આટલું મોટું ન ચાલે, તો નાની છીણી લઈ લીધી છે। અડધા જેટલું છીણીશું, વધારે જરૂર નહીં પડે। 2 જણને જમવાનું છે એટલે એકદમ થોડું બીટ હશે તો પણ થઈ રહે। બસ આટલું બહુ થઈ ગયું। હવે એમાં વઘારમાં નાખવા માટે મરચાં કાપી લેવાના। તમે તીખું જમતા હોય તો તીખું મરચું હોય લેવાનું, પણ અમે મોરું થોડું જમીએ છીએ એટલે મોરું મરચું લીધું છે, અને એ પણ અડધું જ લીધું છે। અને જેટલી થઈ શકે એટલી ઝીણી કટકી કરવાની, જો આ રીતે। અને સાથે એક મીઠો લીમડાનું પત્તું લઈ અને એને ધોઈ લીધું છે, એ પણ આની સાથે મૂકી દઈએ। ધૂળ માટી બહુ હોય એટલે એને એકદમ સરસ ધોવું પડે। હવે દહીં લઈ લીધું, એને ઝેરી લઈએ। આમાં જ ઝેરી લઈએ, પછી બીજા વાસણમાં કાઢશું। 1 ચમચી પાણી નાખીશું એમાં, બહુ જરૂર નહીં પડે પાણીની, નહીં તો પાતળું થઈ જશે તો મજા નહીં આવે। એકદમ થોડું બસ મિક્સ કરી લઈએ। એમાં થોડો એકદમ મસાલો કરવાનો છે, એ કરી લઈએ। કંઈ વધારે તામઝામ કરવાની નથી આમાં। થોડી કમથી ખાંડ નાખીએ અને શેકેલો જીરા પાવડર, મરી પાવડર નાખવો હોય તો નાખી શકાય, પણ જીરા પાવડર હોય એટલે મરી પાવડરનો જરૂર નથી પડતી। સંચળ અથવા મીઠું કંઈ પણ, કોઈ પણ એક વસ્તુ નાખવાની અને એમાં બીટ નાખી દઈએ। મિક્સ કરી લઈએ સરસ। હજી થોડું છે બીટનું છીણ, બધું ભેગું કરી અને નાખી દઈએ। હવે વઘારિયામાં થોડુંક અમથું તેલ લઈ લઈએ અને ગરમ થાય એટલે મરચાંની કટકી અને લીમડાના પાન નાખી દેવાના। થોડું જીરું લઈ લઈએ વઘાર માટે, રાઈ નથી નાખવાની, ખાલી જીરું નાખવાનું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર જીરું, લીમડો અને મરચાં નાખી દઈએ અને વઘાર કરી લઈએ। તો તૈયાર છે આપણું બીટરૂટનું રાયતું। હવે બીજા વાસણમાં કાઢી લઈએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર કરજો, કમેન્ટ કરજો, અને પહેલીવાર મારી ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ઉપર લીલા ધાણા નાખી દઈશું। તો તૈયાર છે આપણું બીટરૂટનું રાયતું। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।